મારું નામ કોમલ છે. એક દિવસ એ મારા દાદીમાના ઘરે ગયા, જ્યાં કોઈ ખાસ પ્રસંગને કારણે પરિવારના બધા સગા એકઠા થયા હતા. મારા પતિ ધંધા માટે બહાર ગયા હતા. એ તમામ સગા સંબંધીઓને ઉત્સવનો પ્રસંગ હતો. દરેક વ્યક્તિ આસનનો દિલ ખોલીને આનંદ માણી રહ્યા હતા. હું અને મારો ભાઈ એકબીજાને જોઈને મજાક કરવા લાગ્યા. મેં કેટલીક રમતો રમતા હતા, જેમને ઘણીવાર સાથે રમી છે. કે મેં ઘણી વખત એનું પણ અનુભવ્યું છે કે લોકો અમારી વોર્નિંગને જોઈને ઈર્ષા કરે છે. એ દિવસે મોડી રાત થઈ ગઈ હોવાથી કેટલાક સંબંધીઓ ત્યાં રહેવા લાગ્યા. ઘરમાં 2 પલંગ હતા અને 6 લોકો સૂતા હતા. આવી સ્થિતિમાં અમે ઘરના બધા વડીલોને ઉપર પલંગ પર સૂવા કહ્યું અને અમે નીચે ગોદડીએ પથારીને સૂવા લાગ્યા. ગોદડી પણ એક જ હતી, તેથી મેં અને મારા ભાઈએ નક્કી કર્યું કે અમે સાથે જમીન પર સૂઈ જશું. અમે આનાથી ખૂબ ખુશ હતા. અમે આખી રાત વાતો કરી, એકબીજાથી મારા જીવન વિશે બધું કહેવા લાગ્યા. દરમિયાન મારો ભાઈ પણ મને પોતાની પસંદની છોકરી વિશે જણાવતો હતો. અમે વાત કરી રહ્યા હતા. થોડા સમય પછી મારી માતાએ મને એકલી બોલાવી કહ્યું કે બધા સંબંધી મારા બંને વિશે વિચિત્ર વાત કરે છે. માતાએ મને કહ્યું, કેટલાક લોકો કહે છે કે હું મોટી થઈ ગઈ છું અને પરણી પછું તો હું મારા ભાઈ સાથે એક ગોદડીમાં કેવી રીતે રહી શકું. બાબતોએ મને ઘણી આશ્ચર્યચકિત કર્યું. થોડી વાર પછી મેં જોયું કે મારા સાસુ બીજા રૂમમાં કંઈક વાત કરી રહ્યા હતા. મારા પતિ સાથે વાત કરી રહ્યા હતા અને તેણી આખી દિવસ મારા વાત કહીને તે કહેતી હતી કે હવે હું ભણીશ છું, ત્યારે હું મારા ભાઈ સાથે આવી રીતે પથારી શેર કરી શકું. આ બાબતે મને મચાવી દીધી. એ બધી વાતો સાંભળીને મારા ભાઈ પણ મને ખૂબ દુઃખ લાગ્યું. પિતાએ પણ તેની બધી વાતો કરી. એ પછી અમને બંને તબિયત સારી નહોતી. અમે મને એકબીજા સાથે આંખો પણ જોઈ શકતા નહોતા. આ ઘટનાએ અમારા સંબંધોને સંપૂર્ણપણે બરબાદ કરી દીધા હતા. મેં કેટલા અઠવાડિયા સુધી એકબીજાને જોયા કે ન વાત કરી. જોકે હવે અમે ધીમે ધીમે વાત કરી રહ્યા હતા, પરંતુ હવે અમારા સંબંધોને તે પ્રકારનું બંધન નથી. પહેલાની જેમ સાથે રહી શકતા નહોતા. એક ઘટનાએ અમારા બંનેને સંપૂર્ણપણે બદલી નાખી. મેં જ કહું છું, પ્રકારનું તને યોગ્ય છે, સંસારનો આ નિયમ યોગ્ય છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક કરજો મિત્રો. મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ધન્યવાદ.